વધુ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજ શેખાવત દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। અંતર્ગત સમસ્ત ક્ષત્રિયો દ્વારા આયોજિત ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન 11 ફેબ્રુઆરી 2024ના રોજ ચિખોદરા રાજનગર આણંદ ખાતે રાખવામાં આવ્યું। આ અંતર્ગત વાત કરવામાં આવે તો ત્યારે આગામી લોકસભાની ચૂંટણી હવે નજીકમાં આવી રહી છે, તો ક્ષત્રિય સમાજને 8 થી 10 ટિકિટો ફાળવવામાં આવે તેમજ અમર શહીદ સુખદેવસિંહ ગોગામેડીજીની હત્યાના તમામ દોષિતોને એન્કાઉન્ટર અથવા फांसी આપવામાં આવે તે પણ લોકસભા ચૂંટણી પહેલા અને સાથે સાથે શીખ ધર્મની જેમ ક્ષત્રિયોને પણ શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામાં આવે અને અયોધ્યા ભગવાન શ્રી રામજી મંદિર ટ્રસ્ટમાં એક પણ ક્ષત્રિયને સ્થાન અપાયું નથી। આ ઉપેક્ષાથી સમાજ વ્યથિત છે અને આક્રોશિત પણ છે, તો ભારત વર્ષના તમામ ક્ષત્રિયોની વેદનાને ધ્યાનમાં લઈને ક્ષત્રિયોને પણ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપી ગૌરવાન્વિત કરવામાં આવે તેવી માંગ જે છે તે કરવામાં આવી છે। તો આ સાથે જ કરણી સેના અધ્યક્ષની ક્ષત્રિયો મુદ્દે વાત કરવામાં આવી હતી। 4 સૂત્રી માંગોને લઈને અમે આણંદમાં ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન તારીખ 11 ફેબ્રુઆરી 2024 બપોરે 1:50 કરવા જઈ રહ્યા છીએ। આ આયોજન ચિખોદરા રાજનગર આણંદ ઉમંગ પાર્ટી પ્લોટની સામે આણંદ ગુજરાતમાં આયોજિત થવા જઈ રહ્યો છે અને આ જે 4 સૂત્રી જે માંગો છે એ હું આપ સૌ સામે પ્રસ્તુત કરું છું। એમાં જે પહેલી અમારી માંગ છે, આગામી લોકસભા ચૂંટણીના ક્ષત્રિય સમાજને 8 થી 10 ટિકિટો ફાળવવામાં આવે તેમજ અમર શહીદ સુખદેવસિંહ ગોગામેડીજીના હત્યાના તમામ દોષીઓને એન્કાઉન્ટર અથવા ફાંસી આપવામાં આવે તે પણ 25 માર્ચ કાં તો લોકસભા ચૂંટણી પહેલા। સાથે સાથે શીખ ધર્મની જેમ ક્ષત્રિયોને પણ શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામાં આવે અને અયોધ્યા ભગવાન શ્રી રામજી મંદિર ટ્રસ્ટમાં એક પણ ક્ષત્રિયને સ્થાન અપાયું નથી। આ ઉપેક્ષાથી સમાજ વ્યથિત છે, આક્રોશિત છે। ભારત વર્ષના તમામ ક્ષત્રિયોની વેદનાને ધ્યાને લઈ ક્ષત્રિયોને પણ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપી ગૌરવાન્વિત કરવામાં આવે। આ 4 સૂત્રી માંગોને લઈ અમે મેદાને ઉતર્યા છીએ અને કાલે આનું આયોજન છે અને જાતિગત સમીકરણના આધારે ટિકિટોની ફાળવણી વર્ષોથી થતી આવી છે આ રાષ્ટ્રીય રાજનૈતિક પાર્ટીઓ દ્વારા। તો આ વખતે જે લોકસભા ચુનાવ છે ગુજરાતમાં, એમાં 8 થી 10 એવી લોકસભાની સીટો છે જ્યાં ક્ષત્રિય સમાજની ભરપૂર સંખ્યા છે, ઉપેક્ષા થઈ છે, પણ હવે અમે આ સમાજ માટે 8 થી 10 લોકસભા સીટોની માંગણી અમે મૂકી છે। તો આ 4 સૂત્રી માંગોને લઈને કાલે અમે ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન કરી રહ્યા છે અને એ જ વિષય ઉપર આજે અમે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અને સાથે સાથે આપ સૌ જાણો છો કે સુખદેવસિંહની હત્યા થઈ છે અને આ જે ગેંગસ્ટર હતા એમના દ્વારા કરવામાં આવી છે। જ્યારે અમે વિરોધ કર્યો, આક્રોશ અમારો વ્યક્ત કર્યો, તો મને જાનથી મારી નાખવાની ધમકી એ લોકોએ આપી છે। એટલે આ જે ગેંગો છે એનો ખાત્મો થાય એ ઉદ્દેશ્ય લઈને પણ અમે આ રજૂઆત કરવા એ દિવસે ત્યાં ઉતરવાના છીએ અને જેટલી પણ આ જે ગેંગસ્ટર છે જેમને આ હત્યાને અંજામ આપ્યું છે અને જે પણ દોષીઓ છે એમને સજા મળે, ટૂંક સમયમાં મળે, એ તમામ માંગો લઈને અમે કાલે આ આયોજન કરવા જઈ રહ્યા છીએ। શેખાવતજી, 8 થી 10 સીટોની વાત કરવામાં આવી, તો કઈ કઈ બેઠકો ઉપર માંગ કરવામાં છે જ્યાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ? સાહેબ, ખેડા, આણંદ, આપણા પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, એવી 8 થી 10 જે સીટો છે એનું આપને હું લિસ્ટ આપી દઈશ। એ સીટો પર ભરપૂર સંખ્યા છે ક્ષત્રિયોના। ક્ષત્રિય એટલે તમે સમજો, જે ક્ષત્રિયની પરિભાષામાં આવે એટલે ઉત્તર ગુજરાતમાં મારા ઠાકોરભાઈ છે એમને આપો, મધ્ય ગુજરાતમાં મારા બક્ષીપંજના જે ભાઈઓ છે એમને આપો। સંખ્યા છે ત્યાં જ માંગુ છું, બાકી નથી માંગતો। અને જ્યાં સૌરાષ્ટ્ર છે ત્યાં મારા ગરાસદાર છે, કાઠી છે, કારડિયા છે, એમને આપો। એટલે જ્યાં જેનું સંખ્યા વધારે હોય ત્યાં એમને ટિકિટની ફાળવણી કરવામાં આવે, એ માંગ સાથે અમે આ આયોજનમાં ઉતરીએ છીએ। તમે જે એન્કાઉન્ટરની વાત કરી કે એન્કાઉન્ટર કરવામાં આવે તો તમને આ કોર્ટ પર ભરોસો નથી કે એમને ફાંસી મળશે? એવું છે સાહેબ, સંવિધાનને જેને બીક હોય ને એને સંવિધાનથી બેડવામાં આવે। આ લોકો વર્ષોથી હત્યાઓ કરતા આવ્યા છે, આ લોકોને સંવિધાનની બીક નથી એટલે સંવિધાન એનો નિર્ણય આપવામાં વર્ષો લગાડે, આપણે સૌ જાણીએ છીએ। અને એન્કાઉન્ટર થતા આવ્યા છે, ઇતિહાસ ગવાહ છે। ઉત્તર પ્રદેશમાં એન્કાઉન્ટર ઓછા થયા છે, યોગી આદિત્યનાથની સરકારે એન્કાઉન્ટર ઓછા કર્યા તો તમે મને જણાવો।
એટલે એન્કાઉન્ટર થતા આવ્યા છે ને એન્કાઉન્ટર કરવામાં વાંધો હોવો જોઈએ નહીં, કારણ કે આ લોકોને સંવિધાનની બીક નથી. આ કાલે પાછા છૂટી જશે ને પાછા આ રીતે હત્યાઓને અંજામ આપશે. એટલે અમે એક જ માંગ મૂકી છે. ડે વને અમારી એક જ માંગ હતી, તમામ સમાજની સર્વ સમાજની એક જ માંગ હતી, કારણ કે એ અમારા સમાજની અનમોલ રત્ન હતા અને અમારા સમાજની ધરોહર હતા. એટલે અમે સૌએ જે દિવસે હત્યા થઈ ત્યારથી એન્કાઉન્ટરની જ માંગ મૂકી છે અને આજે પણ અમારી એન્કાઉન્ટરની માંગ અમે લઈને મેદાને ઉતર્યા છે. અને સાથે સાથે 25 માર્ચ 2024 રોજ સુધી અમે સમય આપ્યો છે સરકારને, રાજસ્થાન સરકારને, કેન્દ્ર સરકારને. જો તમે અમને ન્યાય નહીં આપો તો 26 માર્ચે તો અમે વિધાનસભામાં ધરણા પ્રદર્શન કરવા જવાના છે રાજસ્થાન. એની પણ અમે તૈયારી કરી બેઠા છીએ. એટલે અમે માંગ જે કરીએ છીએ એ અમારા જે ક્ષત્રિય સમાજના ઉપર જે હુમલો થયો છે એનો જવાબ અમારે આપવો પડશે ને.